નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ. મેષ રાશિના લોકો તેમની કાર્યશૈલીમાં થોડો ફેરફાર કરી શકે છે. મિત્રો અને પરિવારજનો સાથે મતભેદ થઈ શકે છે. ભવિષ્ય વિશે થોડી ચિંતા રહેશે. અણધાર્યું નાણાકીય નુકસાન થઈ શકે છે. નવી રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાનું ટાળો. વૃષભ રાશિના લોકો આજે ખૂબ જ ખુશ રહેશે. તમે મોંઘી વસ્તુઓ ખરીદી શકો છો. તમારા બોસ તમારા પ્રમોશન સંબંધિત કેટલાક નિર્ણયો લઈ શકે છે. વેપારમાં સારો આર્થિક લાભ થશે. ટેકનોલોજી સંબંધિત કામમાં તમને સફળતા મળશે. મિથુન રાશિના લોકોની અંદર નવું કામ કરવાની ઈચ્છા જાગશે. મિત્રો પાછળ પૈસા ખર્ચ થશે. રિયલ એસ્ટેટ સંબંધિત પ્રોજેક્ટ્સમાં રોકડની સમસ્યા દૂર થશે. રાજકારણ સાથે જોડાયેલા લોકો પોતાના નિવેદન શૈલીથી જનતાને પ્રભાવિત કરશે. કર્ક રાશિના લોકોને તેમની મહેનતનું સારું પરિણામ મળશે. વિદેશ પ્રવાસની તક મળશે. આજે તમે ખૂબ જ શિસ્તબદ્ધ રહેશો. તમારી વાતચીત કરવાની શૈલી ખૂબ આકર્ષક રહેશે. તમારા વ્યવસાયને વિસ્તારવા માટે લોન માટે પણ અરજી કરી શકો છો. સિંહ રાશિના લોકોના કામમાં આજે અડચણો આવી શકે છે. આવકના સ્ત્રોતમાં ઘટાડો થઈ શકે છે. આજે તમારી સલાહથી લોકોને ફાયદો થશે, પરંતુ લોકો તમને તેનો શ્રેય નહીં આપે. જો જરૂરી હોય તો આજે મુસાફરી ન કરો. બિનજરૂરી દલીલો ટાળો. કન્યા રાશિના લોકોના આયાત નિકાસ સંબંધિત ધંધાઓમાં વૃદ્ધિ થશે. પારિવારિક વાતાવરણ સારું રહેશે. તમારા જીવનસાથીને કારકિર્દી સંબંધિત સારી તકો મળી શકે છે. આ તકોની લાભ લેવાની ખાતરી કરો. પ્રતિષ્ઠિત લોકો સાથે તમારા સંપર્કો વિકસિત થશે. તુલા રાશિના લોકોને તેમના કાર્યસ્થળમાં અન્યોની ભૂલોની ભરપાઈ કરવી પડી શકે છે. અટકેલા કામ ફરી શરૂ થઈ શકશે. તમારી ક્ષમતા મુજબ કામ કરવામાં તમને મુશ્કેલી પડશે. પરિવારના સભ્યો સાથે મતભેદ થઈ શકે છે. આજે વડીલોનું માર્ગદર્શન લેવાથી સાર્થક પરિણામ મળશે. વૃશ્ચિક રાશિના લોકો આજે ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઈ શકે છે. ધીરજના અભાવને કારણે બિનજરૂરી વસ્તુઓમાં તમારો મૂડ બગડી શકે છે. તમારી ઈચ્છા મુજબ કામ કરવા છતાં તમે અસંતુષ્ટ રહેશો. મહિલાઓ આજે થોડો થાક અનુભવશે. ધન રાશિના લોકોના દુશ્મનો તમને નુકસાન પહોંચાડી શકે છે. પૈસાની અછતને કારણે તમે થોડા ચિંતિત રહેશો. હૃદયના દર્દીઓએ સ્ટ્રેસ લેવાનું ટાળવું. બૌદ્ધિક ચર્ચાઓ અને ચર્ચાઓના પ્રભાવ હેઠળ રહેશે. ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઈ શકશો. મકર રાશિના લોકો માટે આજનો દિવસ વિશેષ શુભ છે. પોતાના સિદ્ધાંતો પર અડગ રહેશો. નવા કામની શરૂઆત કરવા માટે આજનો દિવસ સારો છે. વેપારમાં આજે અણધાર્યા નાણાકીય લાભ થઈ શકે છે. મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર થવાની સંભાવના છે. કુંભ રાશિના લોકોના કાર્યસ્થળ પર અન્ય લોકોનો વ્યવહાર તેમના માટે અનુકૂળ નહીં રહે. પોતાને શ્રેષ્ઠ અને બીજાને નીચા બતાવવાની લાગણીને કારણે મતભેદો ઊભા થઈ શકે છે. ધાર્મિક કાર્યક્રમોમાં રસ અને શ્રદ્ધા જાળવી રાખો. મીન રાશિના લોકોના પરિવારનું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે. કામ બગડવાના કારણે તમે થોડા ગુસ્સે થઈ શકો છો. કમિશન સંબંધિત કામમાં કોઈ અપેક્ષિત નફો નહીં થાય. કાલે ફરી મળીશું સવારે 7 વાગે. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. અમારા વિડીયોને લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય. આભાર.